વેલકમ બેક. અમારી આ વિડીયો સિરીઝમાં તમારું સ્વાગત છે. અત્યાર સુધી આપણે આઇએલ્ટ્સ વિશે જાણ્યું અને આઇએલ્ટ્સ લિસનિંગ ટોપિક કવર કર્યો. હવે આપણે બીજા મોડ્યુલ તરફ આગળ વધીશું અને તે છે આઈઈએલટીએસ રીડિંગ. આમાં પણ આઇએલ્ટ્સ રીડિંગ શું છે, એને ટિપ્સ, સ્ટ્રેટેજીસ અને ક્વેશ્ચન ટાઈપ્સ સમજીશું. પણ સૌથી પહેલા, જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો ગમે તો ચોક્કસથી લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. So let's start with our next module, the reading module. હંમેશા રીડિંગ મોડ્યુલમાં ઓફિશિયલ કેમ્બ્રિજ સ્ટડી મટીરિયલ્સ અને ટેસ્ટ પેપર સિરીઝ જ યુઝ કરજો, કારણ કે ઘણી વખત ઓનલાઈન યુટ્યુબ પર ઘણી જગ્યાએ સ્ટડી પેપર્સ ને સ્ટડી મટીરિયલ્સ અવેલેબલ હોય છે, પણ આઈએલ્ટ્સની એક્ઝામની સૌથી નજીક કે સૌથી સિમિલર જે કેમ્બ્રિજનું ઓફિશિયલ મટીરિયલ છે તે જ આવે. ઘણી વખત તમે બીજું મટીરિયલ વાપરશો તો મિસગાઈડ થશો અને એક્ઝામમાં ભૂલો થશે. રીડિંગ ટેસ્ટ લિસનિંગ ટેસ્ટ પછી બીજા નંબરે આવે, એટલે તમારી લિસનિંગ ટેસ્ટ પૂરી થાય એના પછી તમારી રીડિંગ ટેસ્ટ આવે અને એના પછી રાઇટિંગ ટેસ્ટ આવે. રીડિંગ ટેસ્ટ બે ટાઈપની હોય છે, એક એકેડેમિક અને એક જનરલ. તમે એક્ઝામમાં એનરોલ કરતી વખતે જે ઓપ્શન સિલેક્ટ કર્યું હોય તે રીતે તમારી એક્ઝામ આપવાની આવે. આપણે એકેડેમિક અને જનરલમાં શું ડિફરન્સ છે તે આગળ આપણે જોયું હતું. એકવાર ફરીથી સમજાવી દો. એકેડેમિક એટલે તમારે જો આગળ ક્યાંક ભણવા જવું હોય, તમે અત્યારે સ્ટુડન્ટ છો અને બહારના દેશોમાં તમારે યુનિવર્સિટી લેવલ પર કે કોઈ ઇન્સ્ટિટ્યુશનમાં ભણવા જવું હોય તો તમારે એકેડેમિક એક્ઝામ આપવાની, અને જોબ પર્પઝથી પરમનન્ટ માઇગ્રેશન માટે જવું હોય તો તમારે જનરલ ટેસ્ટ આપવાની. રીડિંગ ટેસ્ટનો ટાઈમ 60 મિનિટ્સનો હોય છે, 60 મિનિટ્સ, અને નંબર ઓફ ક્વેશ્ચન્સ આર 40. આમાં આપણે ધ્યાન રાખવાની વાત એ છે કે લિસનિંગ ટેસ્ટમાં 30 મિનિટ્સ અને 10 મિનિટ્સ તમને આન્સર્સ ટ્રાન્સફર કરવા માટે આપવામાં આવે છે, પણ રીડિંગ ટેસ્ટમાં આવું કંઈ હોતું નથી. ટોટલ 60 મિનિટ્સ છે, એમાં તમારે 3 પાર્ટ્સ હોય છે રીડિંગ ટેસ્ટમાં, 1, 2 અને 3. એ ત્રણેય પાર્ટ્સ તમારે 60 મિનિટ્સમાં પૂરા કરવાના છે. બીજું, દરેક પાર્ટમાં 12 થી 15 ક્વેશ્ચન્સ આવે અને ડિફિકલ્ટી લેવલ દરેક પાર્ટ સાથે વધતી જાય, જેમ કે પાર્ટ 1 કરતાં પાર્ટ 2 ડિફિકલ્ટ અને પાર્ટ 2 કરતાં પાર્ટ 3 ડિફિકલ્ટ. પણ જો તમારું પ્રિપેરેશન સારું હોય તો કોઈ વસ્તુ ડિફિકલ્ટ લાગવાની નથી. હવે આપણે થોડું પેસેજીસ વિશે ડિસ્કસ કરી લઈએ. રીડિંગ ટેસ્ટમાં તમને પેસેજીસ આપવામાં આવે છે અને એ પેસેજીસ પરથી તમને ક્વેશ્ચન્સ પૂછાય અને એમાંથી પેસેજીસમાંથી તમારે આન્સર શોધીને નોટ ડાઉન કરવાના. હવે એકેડેમિક ટેસ્ટ તમે આપતા હો તો 3 પેસેજીસ એક્ઝામમાં પૂછવામાં આવશે અને જનરલ ટેસ્ટ માટે 5 પેસેજીસ. એકેડેમિક ટેસ્ટના પેસેજીસ એકેડેમિકમાંથી જ હોય છે અને જનરલ ટેસ્ટના પેસેજીસ ડેઇલી લાઈફ, ન્યૂઝ એવી રીતના હોય છે અને થોડાક એકેડેમિક કરતાં શોર્ટર હોય છે. જેમ આપણે લિસનિંગ સેક્શનમાં સિનોનિમ્સ અને પેરાફ્રેઝિંગની વાત કરી, એવી જ રીતે પેસેજીસ અને ક્વેશ્ચન્સમાં જે કીવર્ડ તેમાં સિનોનિમ્સ અને પેરાફ્રેઝિંગનો ઉપયોગ કરવામાં આવે. હવે સૌથી અગત્યની વાત, ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ધ બેન્ડ સ્કોર. આ બેન્ડ સ્કોર માટે જ આપણે આઈએલ્ટ્સની એક્ઝામ આપી રહ્યા છીએ. એકવાર કેટલા માર્ક્સ પર તમને કેટલો બેન્ડ સ્કોર મળે તે આપણે જોઈ લઈએ. આ ફક્ત રીડિંગ માટે, એકેડેમિક રીડિંગ માટે એપ્લિકેબલ હશે. 15 to 18 માર્ક્સ આવે તો બેન્ડ 5, 19 to 22 માર્ક્સ આવે તો 5.5, 23 to 26 બેન્ડ 6, 27 to 29 માર્ક્સ 6.5, 30 to 32 માર્ક્સ બેન્ડ 7, 33, 34 બેન્ડ 7.5, 35, 36 બેન્ડ 8, 37, 38 બેન્ડ 8.5 અને 39, 40 બેન્ડ 9. આ રીતના તમારા માર્ક્સ આવશે, એના પ્રમાણે તમારો એકેડેમિક રીડિંગનો બેન્ડ સ્કોર ડિસાઇડ થશે. હવે રીડિંગ મટીરિયલ સિવાય આપણે શું તૈયારી જોઈએ, શું મટીરિયલ વાંચવું જોઈએ જેનાથી આપણી રીડિંગ પ્રેક્ટિસ વધે અને નવા વર્ડ, સિનોનિમ્સ ને એન્ટોનિમ્સ આપણે. જનરલ રીડિંગમાં તમારે બુક્સ, ન્યૂઝપેપર્સ છે, મેગેઝિન્સ છે, કંપની હેન્ડબુક્સ છે, સાયન્સ જર્નલ્સ છે, એ બધી વસ્તુઓ વાંચવાની આવે
અને એકેડેમિકમાં સાયન્ટિફિક જર્નલ્સ છે, ન્યૂઝપેપર આર્ટિકલ્સ છે, ગ્રાફ્સ અને ડાયગ્રામ્સ તમે સ્ટડી કરો. નોર્મલી અમે ઓબ્ઝર્વ કર્યું છે કે એકેડેમિક રીડિંગ એક્ઝામ્સમાં તમને સાયન્સ રિલેટેડ અને હિસ્ટ્રી રિલેટેડ ટોપિક્સ પેસેજીસમાં વધારે પૂછવામાં આવે છે. અને રીડિંગની કોઈ લિમિટ નથી. તમે જેટલું વધારે વાંચશો તેટલી તમારી રીડિંગ સ્પીડ વધતી જશે, તમારી વોકેબ્યુલરી ઇમ્પ્રૂવ થશે અને રીડિંગ એક લાઈફ ટાઈમ ફ્રેન્ડ તરીકે તમારી સાથે હંમેશા રહેશે. થોડા જનરલ સજેશન્સ. 40 ક્વેશ્ચન્સ કેરિંગ 1 માર્ક ઈચ. એટલે તમારો બેન્ડ સ્કોર જેમ આગળ જોયું તેમ 40માંથી તમને જેટલા માર્ક્સ આવે તેના પરથી તમારો બેન્ડ સ્કોર ડિસાઇડ થાય. એક ક્વેશ્ચનનો 1 માર્ક. હંમેશા આપણે લિસનિંગમાં વાત કરી હતી કે હંમેશા પેન્સિલ યુઝ કરો. રીડિંગ ટેસ્ટમાં પણ પેન્સિલ જ યુઝ કરવાની છે, કારણ કોઈ પણ કરેક્શન્સ તમે ઇઝીલી કરી શકો છો. એક્ઝામમાં કોઈ પણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ અલાઉડ નથી, જેમ કે મોબાઈલ, કેલ્ક્યુલેટર, કોઈ પણ જાતની ઇલેક્ટ્રોનિક વસ્તુ તમને સાથે લઈ જવામાં પરમિટ કરશે નહીં. આગળ બતાવ્યું આપણે તેમ જો તમે પેન્સિલ ભૂલી ગયા તો તમને ટેસ્ટ સેન્ટર પરથી પેન્સિલ આપવામાં આવશે. સાથે ક્વેશ્ચન બુકલેટ અને એક આન્સર શીટ પણ આપવામાં આવશે. જે ક્વેશ્ચન બુકલેટ તમને આપવામાં આવશે તેમાં તમે તમારી નોટ્સ લખી શકો છો, તમારા આન્સર્સ રફમાં લખી શકો છો. પછી ફેર તમને કન્ફર્મ થાય, કોન્ફિડન્ટ થાવ તમે કે આ મારો આન્સર કરેક્ટ છે, પછી ફાઇનલી તમારો આન્સર તમે આન્સર શીટમાં કોપી કરી શકો છો. પણ ત્યાં સુધી ક્વેશ્ચન બુકલેટ જે છે તે તમારા રફ વર્ક માટે, આન્સર્સ લખવા માટે, નોટ્સ લખવા માટે તમને કામ આવી છે. પેન્સિલ યુઝ કરવાની હેલ્પ એ થાય કે તમે નોટ્સ કરી શકો. તમને કોઈ કીવર્ડ્સ લાગે કે આ ઇમ્પોર્ટન્ટ કીવર્ડ્સ છે જે ક્વેશ્ચનમાંથી મને કામ લાગી શકે, તો તમે એને અંડરલાઈન કે સર્કલ કરી શકો. ક્યાંય તમને લાગે કે આ આન્સર હોઈ શકે તો તમે માર્જિનમાં નોટ્સ લખી શકો, તમારા આન્સર્સ લખી શકો. પણ હંમેશા યાદ રાખો કે આન્સર શીટમાં ફક્ત તમારો ફાઇનલ આન્સર જ લખાશે. બીજી કોઈ પણ નોટ્સ કે અંડરલાઇનિંગ કરતા નહીં તો ખોટો તમારો બેન્ડ સ્કોર બગડી જશે. અમારો આ વિડીયો જોવા બદલ આભાર. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમને કમ્પ્લીટ ડિટેલ કોર્સ ઇંગ્લિશમાં જોઈતો હોય વિથ પ્રેક્ટિસ ટેસ્ટ, રિસોર્સિસ એન્ડ ઓલ ક્વેશ્ચન ટાઈપ સોલ્વ, અને સ્પેશિયલી એટ અ વેરી ડિસ્કાઉન્ટેડ રેટ ફોર સ્ટુડન્ટ્સ, તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી તમે કોર્સ મેળવી શકો છો. અને આ કોર્સ લાઈફ ટાઈમ વેલિડિટી સાથે છે અને 21 કલાકથી વધારેનું વિડીયો અને સ્ટડી મટીરિયલ્સ એમાં અવેલેબલ છે, જે અમે કન્ટિન્યુઅસ અપડેટ કરતા હોઈએ છીએ. થેન્ક યુ વન્સ અગેન. આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ. થેન્ક યુ.